આ ખાંડ હવે માત્ર પ્રસાદ સિવાય ક્યાંય કામ આવે એમ નથી। સામાન્ય અને નાના લોકો માટે ચા પીવી પણ મુશ્કેલ થઈ ગઈ છે। આખી તો પણ ભાજપની પ્રસાદી લેવી પડે યાર। ખાંડનો ભાવ 45 થી 50 રૂપિયા હતો। એ 5 કિલો ખાંડ ખાઈને અને ચા પીધો 5 કિલોનો, પછી પાછું લેવા ગયો ને તો અત્યારે 70 રૂપિયા ભાવ છે। આ મોંઘવારીથી લોકો કંટાળી ગયા છે। ભાજપ હટાવો, દેશ બચાવો। આ ભાવ તો બધા 85 થઈ ગયા। 85 તો આ કામ અમારે રહેલું પડે 2 કિલો। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। ખાંડના વધતા ભાવને લઈને હવે રાજકારણ ગરમાયું છે। સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ખાંડના ભાવ સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર કરી રહ્યા છે। આ જ મુદ્દે આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે મોરચો ખોલ્યો છે। આપના નેતાઓએ ખાંડના ભાવ વધારાને લઈને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપના શાસનમાં ખાંડના ભાવ એટલા વધી રહ્યા છે કે હવે તે સામાન્ય માણસની જરૂરિયાત નહીં પરંતુ પ્રસાદ બની ગઈ છે। આપના નેતાઓએ વધતી મોંઘવારીને લઈને સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે, તો બીજી તરફ માત્ર રાજકીય નેતાઓ જ નહીં પરંતુ સામાન્ય જનતાએ પણ વધતી મોંઘવારીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે। લોકોનું કહેવું છે કે રોજબરોજની જરૂરિયાતો વસ્તુઓ મોંઘી બનતા ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે। તો આવો સાંભળીએ આજ મુદ્દે આપના નેતાઓ વધુમાં શું કહી રહ્યા છે। આજ રોજ મોંઘવારીએ માળિયા મૂકી છે। ખાંડના ભાવ માત્ર એક વીકમાં 40 થી વધીને 85 સુધી પહોંચ્યા છે। એટલે ઓલમોસ્ટ ડબલ ભાવ થયો છે। ત્યારે આજે માળિયા હાટીના ખાતે આ ખાંડને ભાજપની પ્રસાદી સ્વરૂપે લોકોને દઈને સાંકેતિક વિરોધ પ્રદર્શન કર્યો છે। કારણ કે આ ખાંડ હવે માત્ર પ્રસાદ સિવાય ક્યાંય કામ આવે એમ નથી। સામાન્ય અને નાના લોકો માટે ચા પીવી પણ મુશ્કેલ થઈ ગઈ છે। મીઠાઈની વાત તો દૂર થઈ। મિત્રો, આજે કાલના સમાચાર જોયા હશે, રાજકોટમાં રાજકોટ એસોસિએશને ખાંડના ભાવના વધારાને કારણે ચા 30 રૂપિયા કરી છે। જ્યારે આ સૌરાષ્ટ્રમાં સામાન્ય નાના માણસને સવારથી ઉઠીને સાંજ સુધીમાં ઓછામાં ઓછી 4 થી 5 વખત ચા જોતી હોય છે। આ મોંઘવારીથી લોકો કંટાળી ગયા છે। ભાજપની સરકારે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં અને કેન્દ્રમાં 12 વર્ષ થયા, પરંતુ મોંઘવારીની વાત કરીને સત્તા મેળવેલી ભારતીય જનતા પાર્ટીની સત્તાને આ માળિયા હાટીના જાહેર ચોકથી કહું છું, તમે જે બોલ્યા છે તમે લોકોને ભ્રમિત કર્યા છે। જ્યારે ગેસનો બાટલો 400 રૂપિયાનો હતો ત્યારના આજના વડાપ્રધાન મહોદય 2014માં એવું બોલતા હતા કે મોંઘવારીએ માયા મૂકી છે, ગેસનો ચૂલો ન જલે એવી હાલત કરી છે, પરંતુ આજે એ જ બાટલો 1000 રૂપિયા પહોંચ્યો છે। આજે મારા સામાન્ય અને નાના લોકોનો ઘરનો બાટલો જલે એવી હાલત નથી। ઉપરથી ઉપરમાં મૂકવા માટેની કોઈ પણ રસોઈ બનાવી શકે એવી પરિસ્થિતિમાં નથી। ચા પણ બનાવી શકે એવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ નથી થયો। ત્યારે આજે આમ આદમી પાર્ટી પરિવારે મારી સાથે આમ આદમી પાર્ટીના માળિયા હાટીના તાલુકા પંચાયતના વિપક્ષ નેતા હનીફભાઈ, અમારા આગેવાન બચ્ચુભાઈ, કાળુભાઈ, અમારા પૂર્વ પ્રમુખ શ્રી કાથળ બાપુ, ભનુભાઈ, લાલભાઈ, અમારા આગેવાન શ્રી રામભાઈ, આજે બધાએ સાથે મળીને એક સાંકેતિક વિરોધ પ્રદર્શન માળિયા મુકામે કરેલ છે। ભાજપ હટાવો, દેશ બચાવો। જય હિન્દ, જય ભારત। ખાંડનો ભાવ 45 થી 50 રૂપિયા હતો। એ 5 કિલો ખાંડ ખાઈને અને ચા પીધો 5 કિલોનો, પછી પાછું લેવા ગયો ને તો અત્યારે 70 રૂપિયા ભાવ છે। સામાન્ય માણસ કેવી હાલત થઈ છે? સામાન્ય માણસને તો શું છે, મજૂરી કરતા 300 રૂપિયાની શું કરી શકીએ? એથી કાંઈ નહીં। હવે બીજું કઈ નહીં, આનો ઉપાય એક જ છે, ભાજપ હટાવી પડે। એ તો સરકાર છે। અમે મહેનત કરીએ છીએ। માવો પછી ખાજો, જરા ખાંડ ખાઈ લો, ભાજપની પ્રસાદી છે, ખાંડ ખાઈ લો। મીઠાઈ બીઠાઈમાં મળશે નહીં। હોળી આવે જોઈજો, આવી જાવ અહીંયા। ભાઈ આ ઉજા બધો પ્રસાદ ખાવાનો
ભાવ તો બધા 85 થઈ ગયા 85. તો આ કામ અમારે રહેલું પડે એવું પડે 2 કિલો હવે તો બધાના ભાવ જ છે. લ્યો ભાઈ લ્યો, ભાજપની પ્રસાદી લ્યો. આ પ્રસાદી સિવાય કે કામ નથી આવવાનું. હવે 85 કિલો ભાવ થયો. મોંઘવારી વધી ગઈ છે એટલે જોજો ભાજપ નાટાવી પડે એમ છે. પ્રસાદી રૂપિયા ખાઈ લો જોઈને હલાવી લેવાનું છે. હાથમ આમને કરાવશે. હવે ધ્યાન દેજો એમ. બાકી હવે બટન દબાવશો ને પાછા તો હવે કઈ નક્કી નથી કે અહીં રહે કે ક્યાં રહે. બરોબર એ ચાખવાની આ એ નહીં મળે એમ. દારૂ મળશે જો દારૂ જોર મળશે પણ આવું નહીં મળે કઈ. દારૂ ગમે એ મળશે. હપ્તા કેટલી બધું મળશે પણ આ નહીં મળે એમ. આખી તો મને ભાજપની પ્રસાદી લેવી પડે યાર. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને સમાચારની વધુ માહિતી માટે ગુજરાત પ્લસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.